તો ગાઈઝ આરટીઈના ફોર્મ ભરાય છે અને ઘણા પેરેન્ટ્સના અપ્રુવલ થઈ ગયા છે. પણ અપ્રુવલ થઈ ગયા છે એ પેરેન્ટ્સ એવું જ સમજીને બેઠેલા છે કે અપ્રૂવ થઈ ગયું બિંદાસ, આપણે તો એડમિશન પાક્કું જ છે. પણ ના, એમ નથી. એડમિશન અપ્રૂવ થયું નથી. તમારું ફોર્મ અપ્રૂવ થયું છે જિલ્લા કક્ષાએ, તમારા ફોર્મ વેરિફિકેશનમાં અપ્રૂવ થયું છે, પણ એમ ના સમજી લો કે તમારું એડમિશન પાક્કું. એના માટે પણ ક્રાઇટેરિયા હોય છે, એ અગ્રતા ક્રમ મુજબ તમને સિલેક્શન થાય છે તમારું સ્કૂલનું. હવે જે રીતે અત્યારે લિસ્ટ બહાર પાડેલી છે તેમાં 29 એપ્રિલ આપેલી છે કે ફર્સ્ટ રાઉન્ડ સ્કૂલના એડમિશનનો 29 તારીખે ખુલશે, બરાબર. હવે માનો કે કોઈ સ્કૂલમાં ગયા વર્ષે 2025-26માં 52 સીટો થયેલી હોય, 52 સીટ એટલે 52 એડમિશન થયેલા હોય. હવે એના 25% એડમિશન મળે, એટલે 52ના 25% એટલે 13 સીટ અત્યારે ખાલી હોય. હવે 500 ફોર્મ ભરેલા હોય તો એવું નહીં કે 500 ને એડમિશન મળી જાય, પણ એ 13 સીટ ખાલી છે તો 13ને જ મળે. 13 પછી જો અગ્રતા ક્રમ મુજબ તમારો એમાં નંબર ના આવે તો તમને એડમિશન ના મળે. તમારો 14મો હશે તો બી નહીં મળે. એટલે એનો મતલબ એવો છે કે પ્રાયોરિટી લિસ્ટ જે આપેલી છે એના બેઝ પર એડમિશન મળશે. એવું નથી કે તમારું અપ્રૂવ થઈ ગયું એટલે એડમિશન પાક્કું. એડમિશન ના ભરે તો નિરાશ બી નહીં થવાનું, તમારે પછી રેગ્યુલરમાં ફી ભરીને તમારે ચાલુ કન્ટિન્યુ કરવાનું રહેશે. પણ એમ ના સમજતા કે અપ્રૂવ થઈ ગયું એટલે અમારું એડમિશન પાક્કું. અગ્રતા ક્રમ કઈ છે, કયા પ્રાયોરિટી બેઝ પર કોને એડમિશન મળી શકે એમ છે, એ તમારે લિસ્ટ જોઈતી હોય તો કમેન્ટમાં આરટી લખી આપો. એ અગ્રતા ક્રમની લિસ્ટ હું તમારા ડીએમમાં મોકલી આપીશ.